જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું કે અમદાવાદની અંદર જેમને પણ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરેલા છે એ લોકો ઘણા ટાઈમથી રાહ જોઈ રહ્યા છે કે ડ્રો ક્યારે થશે. તો એમની આતુરતાનો હવે અંત આવી ગયો છે, કારણ કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદની અંદર બે જગ્યાએ જે આવાસો બનેલા છે એનો ડ્રો અમિત શાહજીના હસ્તે થવાનું છે. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કઈ કઈ જગ્યાએ જે મકાન બન્યા છે અને કેટલા મકાનોનો ડ્રો થવાનો છે. આની પીડીએફ તમે કઈ રીતે ચેક કરી શકશો, અને જો ડ્રોની અંદર તમારું નામ આવી જાય તો તમને ઘર કેવું મળશે. એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે મિત્રો વાત કરીએ તો હજારો પરિવારના ઘરનું સપનું સાકાર થશે, કારણ કે વિકાસ એટલે માત્ર રસ્તા કે ગાર્ડન નહીં, પરંતુ સામાન્ય માણસના જીવનની અંદર પણ બદલાવ. મિત્રો વાત કરીએ તો અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે, એ દરમિયાન સૌથી વધુ સ્પર્શી જાય તેવી ઘટના આવાસ યોજનાનો ડ્રો છે. નારણપુર સહિતના વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે બે મોટા આવાસ યોજનાના મકાનનો ડ્રો કરવામાં આવશે, અને આ ડ્રો દ્વારા હજારો મધ્યમ વર્ગીય પરિવારોને વર્ષો જૂની પોતાના ઘર સપનું સાકાર થશે. હવે કઈ કઈ જગ્યાએ ડ્રો થવાનો છે અને બીજું શું થવાનું છે, તો કે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા રૂપિયા 1500 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અમદાવાદની અંદર થવાનું છે. શહેરની અંદર થલતેજ વિસ્તારની અંદર બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 861 મકાન અને વાસણા વિસ્તારની અંદર બનેલા 509 આવાસ યોજનાના મકાનનું ડ્રો અને લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે નારણપુરા વિસ્તારની અંદર નટના છાપરા ખાતે ઝુંપડપટ્ટી જે છે એના પુનઃ વિકાસના અંતર્ગત બનાવેલા આવેલા મકાનનો ડ્રો પણ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરના બોપલ વિસ્તારની અંદર બનાવવામાં આવેલા ઇલેક્ટ્રો થર્મલ ગાર્ડનનું પણ લોકાર્પણ કરવામાં આવશે, અને રાણીપના બલોલ નગર નીચે બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. તો આવી રીતે આટલા વિકાસના જે કાર્યો છે એનું લોકાર્પણ થશે અને ડ્રો પણ કરવામાં આવશે. હવે મહત્વની વાત એ છે કે આની અંદર લોકોને કેવું મકાન મળશે. તો આની અંદર EWS2 અંતર્ગત લોકોને ભૂકંપ પ્રતિરોધક બાંધકામવાળું મકાન મળે છે. આ ઉપરાંત આની અંદર વિટ્રીફાઈડ ટાઇલ અને ફ્લોરિંગ પણ હોય છે. મુખ્ય દરવાજાની બંને બાજુ લેમિનેટેડ સીટનો પણ ઉપયોગ થયેલો હોય છે. પાવડર કોટિંગ એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઇડિંગ વિન્ડો હોય છે. પાર્કિંગ અને અન્ય તમામ જરૂરી જગ્યાએ પેવર બ્લોકનું પણ પેનિંગ હોય છે, અને કેમ્પસમાં આરસીસીના રસ્તા, ત્યારબાદ સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ પણ આની અંદર આપવામાં આવે છે. ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ મુજબનું બાંધકામ કરવામાં આવે છે. ફાયર સેફટીની પણ વ્યવસ્થા હોય છે. ગ્રેનાઇટનું કિચન પ્લેટફોર્મ હોય છે. હવે વાત એ છે કે ડ્રો થઈ જશે. ડ્રો ક્યારે થવાનો છે, તો ડ્રો થશે 7 ડિસેમ્બરના રોજ. જ્યારે આ ડ્રો થઈ જશે ત્યારબાદ તમે તમારું નામ કઈ રીતે ચેક કરી શકશો, તો એક તો તમે જે મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર ઉપર તમને મેસેજ પણ આવશે. આ ઉપરાંત જો તમારું નામ વેઇટિંગની અંદર હશે તો તમે કઈ રીતે જોઈ શકશો, તો કે સૌથી પહેલાં તો તમારે ડ્રોની જે પીડીએફ છે તમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અથવા તો ઓડાની જે વેબસાઇટ છે ત્યાંથી મળી રહેશે. જેવું તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વેબસાઇટ ઉપર જશો એટલે આ એક પેજ ઓપન થઈ જશે. આ પેજની અંદર તમારે સૌથી નીચે જવાનું છે. જેવું તમે સૌથી નીચે જશો એવું અહીંયા ક્વિક લિંક્સ આપેલું છે અને હાઉસિંગ પ્રોજેક્ટ આપેલું છે. ક્વિક લિંક્સની અંદરથી પણ તમે જોઈ શકશો કે અહીંયા અથવા તો અહીંયા ડ્રોની જે પીડીએફ છે એ મૂકવામાં આવશે. આ ઉપરાંત ઇવેન્ટ્સની આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 એના અંતર્ગત પણ અત્યારે ઓનલાઈન ડિમાન્ડ સર્વે છે એ શરૂ થયું છે કે શું તમારી પાસે પોતાનું પાકું આવાસ નથી, તો આજે જ તમે પાકા આવાસનો લાભ લઈ શકો છો અને પોતાના દસ્તાવેજો જમા કરી અને પાકા મકાનનો લાભ લઈ શકો છો. અહીંયા ઉપર બધું જ લાભાર્થીની માહિતી આપેલી છે. તો આવી રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ છે ત્યાં જઈ અને તમે બધી જ માહિતી જોઈ શકો છો. હવે મહત્વની વાત એ છે કે જેમનું નામ વેઇટિંગ લિસ્ટમાં આવશે એમને શું કરવાનું છે, તો કે વેઇટિંગ લિસ્ટ વાળાને મકાન ક્યારે મળે, તો જેમનું ફાઇનલ લિસ્ટની અંદર મકાન આવ્યું છે એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો ટાઈમિંગ આપવામાં આવે છે. એમના ડોક્યુમેન્ટ વેરીફાઈ થાય છે. ત્યારબાદ અમુક કારણોસર જો તેમનું આવાસ રદ થાય અથવા તો લાભાર્થી સામેથી જ રિજેક્ટ કરી દે કે મારે આ મકાન નથી લેવું, તો
તો આવી રીતે માની લો કે ટોટલ 500 લોકોમાંથી 10 લોકોએ આવા નીકળ્યા કે જેમને મકાન નથી જોતું અથવા તો કોઈ કારણસર રિજેક્ટ થયું, તો વેઇટિંગના જે 10 લોકો હોય એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે. તો આવી રીતે વેઇટિંગના લોકોને ફાઇનલની પ્રક્રિયાઓ પૂર્ણ થઈ જાય ત્યારબાદ લાભ છે એ મળતો હોય છે. મિત્રો, પૈસાની આપણે વાત કરીએ કે પૈસા કઈ રીતે ભરવાના, તો સૌથી પહેલા તો તમે જે ડિપોઝિટ છે ભરી દીધી છે, એટલે જેમને મકાન નહીં લાગે એમની ડિપોઝિટ પરત આવશે, પરંતુ જેમને મકાન લાગી છે એમને ડિપોઝિટ બાદ જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જણાવે એ રીતે તમારે હપ્તાઓની અંદર પૈસા ભરપાઈ કરવાના હોય છે. આની અંદર જનરલી 8 કે 10 હપ્તામાં ભરપાઈ કરવાના હોય છે અને આની અંદર તમે બેંક લોન પણ કરાવી શકો છો. તો આ તો આજની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મહત્વની માહિતી. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.